બીકોમ સેમિસ્ટર 3 ઇકોનોમિક્સ ચેપ્ટર 1 લેક્ચર નંબર 2। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ડિસ્કસ કરી રહ્યા હતા ભારતીય ધંધાકીય પર્યાવરણ, અને આ ચેપ્ટરમાં આપણે ઘણી બધી વસ્તુ ડિસ્કસ કરી ચૂક્યા છીએ, જેમ કે ધંધો શું છે કે એવી કોઈ પણ પ્રવૃત્તિ કે જેમાં આપણે કોઈ વસ્તુ કે સેવાના બદલામાં કઈ ઈચ્છતા રિટર્ન વસ્તુ આપણે એક્સપેક્ટ કરતા હોઈએ। પછી ધંધાકીય પર્યાવરણ શું છે, અને બે પ્રકારના આપણે કહેવાય કે ભાઈ એક આંતરિક પર્યાવરણ હોય છે, એક બાહ્ય પર્યાવરણ હોય છે, અને ઘણા બધા એવા પરિબળો છે કે જે ધંધાને અસર કરતા હોય છે। હવે એવા પરિબળો કે જેનો ધંધા ઉપર થોડોક પણ અંકુશ હોય, એવા પર્યાવરણના તમામ પરિબળોને આપણે આંતરિક પર્યાવરણમાં કન્સિડર કરીએ છીએ। અને એવા પણ ઘણા બધા પરિબળો હોય છે કે જે પરિબળો સાથે ધંધાકીય પર્યાવરણને સાનુકૂળતા દાખવવી પડે છે, કારણ કે તેને કંટ્રોલ કરી શકે એમ હોતો નથી ધંધો। તો એ બાહ્ય પર્યાવરણ જે છે તેના આપણે પરિબળો ગણીએ છીએ। અને અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણે ઘણી બધી વસ્તુ જે છે એ ડિસ્કસ કરી ચૂક્યા છીએ પહેલા લેક્ચરમાં। તો જે વિદ્યાર્થીઓ ને પહેલું લેક્ચર જોવાનું બાકી છે, એમને નિવેદન છે કે એ પહેલું લેક્ચર જોઈ લે, અને પછી આપણે આ જે સેકન્ડ લેક્ચર જે ચાલુ કરવા જઈ રહ્યા છીએ તે જુએ। તો આપણે અહીંયા જોયું હતું કે ભાઈ એક આંતરિક પર્યાવરણ હોય છે, જેના જે આ બધા પરિબળો છે એ બધા પરિબળો ધંધાકીય જે એકમ છે તેના અંકુશમાં હોય છે, અને આને ધંધાકીય એકમ પોતાની સાનુકૂળતા અથવા અનુકૂળતા મુજબ બદલી શકે છે। અને આપણે અહીંયા એ પણ જોયું હતું કે ભાઈ બાહ્ય પર્યાવરણમાં પણ બે પ્રકારના પર્યાવરણ હોય છે, એક એકમલક્ષી પર્યાવરણ હોય છે, એક સમિષ્ટલક્ષી પર્યાવરણ હોય છે। હવે એકમલક્ષી પર્યાવરણ એટલે એવું પર્યાવરણ હોય છે કે જે ફક્ત કોઈ એક જ ધંધાકીય એકમને, જે પરિબળો એવા હોય કે જે ફક્ત કોઈ એક જ ધંધાકીય એકમને નડતા હોય છે અથવા એને જ અસર કરતા હોય છે। બાકીના ઉદ્યોગમાં રહેલા બીજા સમાન એવા ઘણા બધા જે ધંધાકીય એકમ હોય છે એમને નડતા નથી। તો એવા પર્યાવરણને આપણે એકમલક્ષી પર્યાવરણ કહીશું। પછી સમષ્ટિલક્ષી પર્યાવરણમાં પણ આપણને અહીંયા બે ભાગ આપ્યા છે, એક આર્થિક પર્યાવરણ છે અને એક બિન આર્થિક પર્યાવરણ છે। તો આ બધી જ વસ્તુઓને આજે આપણે વન બાય વન સમજીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વધીશું આગળ। અહીંયા આકૃતિ નંબર 2 આપી છે, જેમાં આપણને સમજાયું છે કે ભાઈ ધંધાકીય નિર્ણયો। અહીંયા આપણને જે પહેલું સર્કલ આપ્યું છે, આપણે સમજી શકીએ છીએ કે ભાઈ કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એના જે આંતરિક પરિબળો છે એ આ ધંધાકીય નિર્ણયો છે, અને એ કોઈ પણ ધંધાકીય એકમ પોતાના આંતરિક પર્યાવરણને બદલી શકે છે અને અનુકૂળતા મુજબ એ નક્કી કરી શકે છે। હવે આપણે થોડાક આગળ વધીશું એટલે બાહ્ય ભાગમાં જતા આપણને એક એકમલક્ષી પર્યાવરણ જે છે એનું લેયર મળે છે। તો આ જે એકમલક્ષી પર્યાવરણ છે એ કોઈ એક જ પર્ટિક્યુલર ધંધાને અસર કરે છે, એક જ ધંધાકીય એકમને અસર કરે છે। અને પછી આપણે આગળ વધવા જઈએ તો આપણને બાહ્ય પર્યાવરણ એટલે કે આર્થિક અને બિન આર્થિક પર્યાવરણનો સમન્વય। અહીંયા એવા પરિબળ હોય છે કે ફક્ત કોઈ એક જ ધંધાને નહીં, પરંતુ જે સમકક્ષ જેટલા પણ ધંધા ચાલે છે એ તમામને એ જે પરિબળો છે અસર કરતા હોય છે। મતલબ કે સમગ્ર જે દેશનું અર્થતંત્ર છે અને સમગ્ર દેશના અર્થતંત્રમાં જેટલા પણ ધંધાકીય એકમ ચાલે છે એ તમામને પરિબળો અસર કરતા હોય છે। તો એ તમામ પરિબળોને આપણે બાહ્ય પર્યાવરણમાં રાખીએ છીએ, અને એમાં પણ આપણે શું કહીએ છીએ, એને સમષ્ટિલક્ષી પર્યાવરણ। એકમલક્ષી પર્યાવરણ એવું છે કે જેમાં કોઈ એક જ પ્રકારના ઉદ્યોગને પરિબળો અસર કરતા હોય છે, બાકી બીજા ઉદ્યોગને પરિબળોથી કંઈ ખાસ અસર એમને હોતી નથી। તો એ બધા જ પરિબળોને આપણે એકમલક્ષી પર્યાવરણ કહીએ છીએ। અને ફરીથી એકવાર આપણે અહીંયા જોવા જઈએ તો આંતરિક પર્યાવરણ એવું છે કે જે કોઈ પણ ધંધો હોય છે, જે કોઈ પણ ધંધાકીય એકમ હોય છે, એના આંતરિક પર્યાવરણમાં જેટલા પણ પરિબળો હોય છે, પછી કર્મચારીઓ હોય છે, ધંધાની નીતિઓ હોય છે, ધંધાના હેતુઓ હોય છે, તો એ સંપૂર્ણપણે એવા હોય છે કે જેનો ધંધાકીય એકમનો જેમના પર અંકુશ હોય છે। તો મિત્રો, આગળ વધીશું। આપણે સૌથી પહેલા આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ આર્થિક ધંધાકીય પર્યાવરણના ઘટકો। મિત્રો, આપણે અહીંયા જોઈએ છીએ કે હવે આપણે ડિસ્કસ કરવાનો છે સમષ્ટિલક્ષી પર્યાવરણમાં આર્થિક પર્યાવરણ અને બિન આર્થિક પર્યાવરણ। તો જેમાં આપણે જોવા જઈ રહ્યા છીએ આર્થિક ધંધાકીય પર્યાવરણના ઘટકો। હવે આ આર્થિક ધંધાકીય પર્યાવરણના ઘટકો એવા છે કે જેના ઉપર કોઈ પણ ધંધાકીય એકમનો સંપૂર્ણપણે અથવા તો અંશત પણ બિલકુલ કોઈ પ્રકારનો કંટ્રોલ હોતો નથી। કોઈ એક ધંધાકીય એકમ કે કોઈ એક પ્રકારનો ઉદ્યોગ છે એ આ પરિબળોને કંટ્રોલ કરી શકતું નથી। મતલબ કે આ એવા પરિબળો છે કે જેની સાથે જે કંઈ પણ પરિસ્થિતિ હોય ધંધાકીય એકમની, એમને આ બધા પરિબળો સાથે સાનુકૂળતા
જાળવવી પડે છે, એમને એડજસ્ટ થઈ જવું પડે કે ઓકે ભાઈ આ પ્રકારની પરિસ્થિતિ છે, તો આપણે આ પ્રકારની પરિસ્થિતિ સાથે એડજસ્ટ થયા પછી જ આપણે આપણો બિઝનેસ ચલાવવાનો છે. તો આપણે જોઈશું આર્થિક ધંધાકીય પર્યાવરણના ઘટકોમાં સૌથી પહેલા છે અર્થતંત્રનું સ્વરૂપ. હવે અર્થતંત્રનું સ્વરૂપ એટલે એવું કે આપણે જે દેશમાં આપણો ધંધો કરી રહ્યા છીએ એ દેશનું અર્થતંત્ર કેવું છે, અલ્પ વિકસિત છે, વિકાસશીલ અર્થતંત્ર છે, વિકસિત દેશ છે. તો અર્થતંત્રમાં આપણે ઘણી બધી વસ્તુ જોઈ શકીએ કે ભાઈ દેશની કુલ આવક કેટલી છે, દેશની માથાદીઠ આવક કેટલી છે, દેશમાં જે ઇન્ફ્લેશન છે, ફુગાવો છે, ફુગાવાનો દર શું ચાલે છે, દેશમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે, દેશમાં બેરોજગારીનું પ્રમાણ કેટલું છે, દેશના લોકો જે દેશની જે સંપૂર્ણ આવક થાય છે એનું જે વિસ્તરણ છે એ કેવી રીતે થયેલું છે, સમાન ધોરણે જે આપણી રાષ્ટ્રીય આવક છે એનું વિતરણ થાય છે કે નહીં, પછી દેશનો જીડીપી કયા પ્રકારનો છે અને કેટલો છે. તો આ બધી વસ્તુ છે એ દેશના અર્થતંત્રમાં સમાવેશ થાય છે અને એના આધારે આપણે કહી શકીએ કે આ પરિબળ એવું છે કે એના આધારે કોઈ પણ ધંધા કે એકમ છે એને ચોક્કસથી હવે માથાદીઠ આવક નીચી હોય, દેશમાં મંદીની પરિસ્થિતિ ચાલતી હોય, ફુગાવાનો દર વધારે હોય, તો આ બધી વસ્તુ ક્યાં નડવાની છે? આ બધી વસ્તુ કોઈ પણ ધંધા કે એકમને નડવાની જ હોય છે. અને આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ ધંધા કે એકમ છે એ પોતાના નીતિઓ, પોતાની સ્ટ્રેટેજીઓ, પોતાના પ્લાનિંગ છે એ લોકો બનાવતા હોય છે. હવે આપણે એક વસ્તુ ખાસ જોવાની છે કે નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશોને સંયુક્ત રીતે વિકાસશીલ દેશો ઓળખવામાં આવે છે અને ઊંચી આવક ધરાવતા દેશોને વિકસિત દેશો તરીકે ઓળખવામાં આવે છે. જો કે ઊંચી આવકના આધારે જેમને વિકસિત દેશો કહેવામાં આવે છે તેમાં દેશોનું અર્થતંત્ર પૂરેપૂરું સુવિકસિત તો નથી જ. કુવેત અને સાઉદી અરબ જેવા દેશોમાં માથાદીઠ આવક ખૂબ ઊંચી છે, છતાં તેમનું અર્થતંત્ર સુવિકસિત નથી. તો અમુક અપવાદરૂપ પણ હોય છે. મતલબ એવું નથી કે જે દેશની જે આવક છે ખૂબ જ વધારે હોય તો એ દેશને આપણે વિકસિત તરીકે જાહેર કરી શકીએ. બની શકે કે દેશની કુલ આવક વધારે હોય, દેશમાં જે તમામ લોકો છે એમની માથાદીઠ આવક વધારે હોય, પરંતુ દેશ મહદઅંશે વિકસિત ના પણ હોઈ શકે. તો આ બધી વસ્તુને પણ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી હોય છે. હવે આપણે આગળ જોવા જઈએ તો અર્થતંત્રનું માળખું કયા પ્રકારનું છે. માળખાનો મતલબ એવો થાય છે કે દાખલા તરીકે આપણો દેશ છે, તો હવે આપણા દેશમાં આપણી જે દેશની કુલ રાષ્ટ્રીય આવક છે, વાર્ષિક જે રાષ્ટ્રીય આવક છે, એ રાષ્ટ્રીય આવકમાં કયા કયા ક્ષેત્રનો કેટલો ફાળો છે. મતલબ કે પ્રાથમિક ક્ષેત્ર હોય છે, જે કૃષિ ક્ષેત્ર છે, પછી કહેવાય ને કે બિલકુલ પાયાની સગવડો માટેનું જે ક્ષેત્ર બનેલું હોય છે એની વાત કરવા જઈએ આપણે, સેવા ક્ષેત્ર હોય છે, ઔદ્યોગિક ક્ષેત્ર હોય છે. તો આપણો દેશ જે છે કયા ક્ષેત્રમાંથી કેટલા પ્રકારની આવક મેળવે છે, તો એ વસ્તુનું આપણે પ્રોપરલી સ્ટડી કરવા જોઈએ. તો એમ જોવા જઈએ તો જે દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રનું પ્રમાણ બહુ ઓછું હશે તો ત્યાં કોઈ પણ ધંધા કે એકમે એની જે પોલિસી છે એ મુજબ બનાવવાની થતી હોય છે. અને આપણે કહી શકીએ કે ટોટલી ડિપેન્ડ કરે છે કે ભાઈ આપણો જે આ દેશ છે એમાં જે રાષ્ટ્રીય આવક આવે છે તેમાં સૌથી મોટો ફાળો કયા ક્ષેત્રનો છે અને દેશના જે લોકો છે એ કયા ક્ષેત્ર સાથે સૌથી વધારે પ્રમાણમાં સંકળાયેલા છે. તો કોઈ પણ ધંધા કે એકમે આ વસ્તુ ખાસ સ્ટડી કરવા જેવી હોય છે અને ચોક્કસથી એ પણ ધંધા કે એકમને એક કહેવાય ને કે અસર કરનારું પરિબળ હોય છે. હવે ત્રીજી વસ્તુ છે આર્થિક નીતિઓ. મતલબ કે જે પ્રવર્તમાન દેશ હોય છે, દેશમાં જે પ્રવર્તમાન સરકાર હોય છે, સરકારની જે નીતિઓ છે, દેશમાં જે આર્થિક નીતિઓનું ઘડતર થાય છે, એમાં કઈ વસ્તુને ખાસ કરીને ધ્યાનમાં લેવામાં આવે છે. આપણે એ જોઈ શકીએ કે ભાઈ આર્થિક નીતિઓમાં વિભિન્ન પ્રકારની નીતિઓનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક નીતિ કેવી છે, વેપાર નીતિ કેવી છે, પછી આપણે જોઈ શકીએ વિદેશી ચલણની નીતિ કેવી છે, નાણાકીય નીતિ કેવી છે, રાજકોષીય નીતિ કેવી છે, વિદેશી રોકાણ તેમજ ટેકનોલોજી અંગેની નીતિ કેવી છે. તો કોઈ પણ દેશમાં આપણે જે આપણો ધંધો ચલાવતા હોઈએ, કોઈ પણ જગ્યાએ આપણો બિઝનેસ ચાલીએ છે, તો સંપૂર્ણ રીતે આપણે બધી વસ્તુ આપણને અસર કરતી હોય છે. હવે આપણે જોવું પડે, દાખલા તરીકે વેપાર નીતિ. વેપાર નીતિમાં આપણે દાખલા તરીકે આપણા બિઝનેસમાંથી ઘણી બધી વસ્તુ એક્સપોર્ટ કરતા હોઈએ, આપણે અમુક જે રો મટીરિયલની જરૂર હોય તો કોઈ પણ વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ, તો એની પાછળ જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પાછળ જે ટેક્સ ને કરવેરા ને બધું જકાત ને બધું લાગે છે, તો આ બધી નીતિઓ નક્કી થાય છે જે તે દેશની સરકાર દ્વારા. અને સરકાર જે રીતના આ બધી નીતિઓ નક્કી કરે છે એમાં આપણને ચોક્કસથી આપણે બધી વસ્તુ ફૂલફિલ કરવી જ પડતી હોય છે. જે કાંઈ પણ ટેક્સ રેટ હોય, જે કાંઈ પણ કર હોય, આપણે બધી વસ્તુ ભરવી પડતી હોય છે. તો એના આધારે આપણે જે બિઝનેસ કરીએ છીએ નફો પણ નક્કી થતો હોય છે કે ભાઈ અચ્છા આ રીતના આપણે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ, દાખલા તરીકે તમે ઇમ્પોર્ટ કરો છો, આયાત કરો છો, એના પર જકાત ને બધી ઘણી બધી વસ્તુ ભરપાઈ કરવાની થતી હોય છે. હવે તમે રો મટીરિયલ બીજા દેશમાંથી ખરીદો છો અને પછી એટલો બધો ટેક્સ ને બધું ભરો છો, પછી અહીંયા તમે રો મટીરિયલમાંથી ફિનિશ ગુડ બનાવો છો, તૈયાર માલ બનાવો છો અને પછી માર્કેટમાં વેચો છો, તો ડેફિનેટલી વસ્તુનો ભાવ પણ ખૂબ જ વધારે હશે. પરંતુ હવે દેશની માથાદીઠ આવક બહુ ઓછી છે અને દેશમાં મંદીની પરિસ્થિતિ ચાલે છે અને બધી પરિસ્થિતિમાં જે હાઈલી પ્રાઇસ જે પ્રોડક્ટ છે
એ લોકો કદાચ ખરીદવા માટે તૈયાર નહીં હોય. તો જો આપણે કહી શકીએ કે આ બધી વસ્તુ નાનામાં નાની વસ્તુ છે, કોઈ પણ જે ધંધા કે એકમ છે એને અસર કરતી જ હોય છે. હવે આપણે આગળ જોવા જઈએ તો એ આપણને જેટલી પણ નીતિઓ આપી છે, જેમ કે ઔદ્યોગિક નીતિ, વેપાર નીતિ, આ બધી વસ્તુનું વન બાય વન આપણે એક્સપ્લેનેશન જોવાનું છે એકવાર. સૌથી પહેલા ઔદ્યોગિક નીતિ. તો આપણે જોઈ શકીએ કે ભાઈ આઝાદી પછીથી થઈને 1991 સુધી કોઈ ઉદારીકરણ કે ભાઈ વૈશ્વિકીકરણ કે ખાનગીકરણનું કોઈ સેપરેટ ડિપાર્ટમેન્ટ અથવા સેપરેટ એવો કોઈ આઝાદી ખાનગી લોકોને હતી નહીં. પરંતુ 1991 થી વૈશ્વિકીકરણની નીતિ આવી કે ભાઈ દેશ વિદેશમાં આપણે બિઝનેસ કરી શકીએ, વિદેશી ભંડોળ છે આપણા દેશમાં, વિદેશી કંપનીઓ આપણા દેશમાં રોકાણ કરી શકે, આપણે આપણા અહીંયાની જે કંપનીઓ છે વિદેશમાં રોકાણ કરી શકે. તો એક કરતા વધારે દેશો આપણે બિઝનેસ ચલાવી શકીએ, ખાનગીકરણ થાય છે, ઉદારીકરણ થાય છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે જે છે ઇઝીલી કોઈ પોતાનો બિઝનેસ ચાલુ કરી શકે છે અને વસ્તુઓનું ઉત્પાદન કરીને જે દેશની જે કુલ જીડીપી છે એમાં યોગદાન આપી શકે છે. તો આ બધી વસ્તુઓને જોવા જઈએ તો ઔદ્યોગિક નીતિ જે છે એ ડેફિનેટલી આના ઉપરથી આપણે જોઈ શકીએ કે ભાઈ કોઈ પણ દેશની જે સરકાર છે એ કોઈ પણ પ્રકારના ઉદ્યોગમાં કેટલા પ્રકારે ઇન્ટરફિયર કરે છે. તો ઔદ્યોગિક નીતિ બધી વસ્તુ નક્કી થાય છે. તો ચોક્કસથી આ જે ઔદ્યોગિક નીતિ છે એ એક કહેવાય ને કે અસર કરવા પાત્ર એક પરિબળ છે. વેપાર નીતિ કેવી છે, પછી આપણે વિદેશી ચલણ અંગેની નીતિની વાત કરવા જઈએ કે ભાઈ વિદેશી ચલણની કિંમત, વિદેશી ચલણના વ્યવહારોને લગતી નીતિ. આઝાદી પછી ભારતમાં સ્થિર વિનિમય નીતિ અમલમાં હતી કે ભાઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ તમે કોઈ પણ વિનિમય કરો તો એને સ્થિર દર એક ચોક્કસ રેટથી તમારે વિનિમય કરવાનો થતો હતો. હવે આપણે આગળ જોવા જોઈએ વિદેશી ચલણનો ભાવ સરકાર નક્કી કરતી નથી. એ ભાવ ટકી રહે એ માટે વિદેશી ચલણના માંગ અને પુરવઠા પર સરકારનું નિયંત્રણ હતું. 1991 જુલાઈ પછી આપણે ધીમે ધીમે પરિવર્તનશીલ વિનિમય તરફ જઈ રહ્યા છીએ. મતલબ કે હવે કેવું છે કે આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ, એક્સપોર્ટ કરતા હોઈએ, ઇન્ટરનલ કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન હોય તો એમાં જે રેટ છે, જે પ્રાઇસ છે, આપણે કહીએ કે જે રેટ છે એ ફિક્સ નથી હોતો. હવે બહુ વેરિએબિલિટી આપણને અંદર જોવા મળે છે, ખૂબ જ પરિવર્તનશીલતા હોય છે. એટલે સ્પોટ રેટ હોઈ શકે, ફ્યુચર રેટ દ્વારા ટ્રાન્ઝેક્શન થતા હોય છે. તો આ બધી વસ્તુને ખૂબ જ ધ્યાનમાં લેવામાં આવે છે. પછી આપણે જે જોવા જઈએ તો વિદેશી રોકાણ અને ટેકનોલોજી અંગેની નીતિ. મતલબ કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે કદાચ નીતિ એવી હતી કે કોઈ પણ વિદેશી કંપની છે આપણા દેશમાં આવીને રોકાણ કરી શકે, ના કરી શકે, બિઝનેસ પોતાનો ચલાવી શકે, ના ચલાવી શકે. પછી 1991 વૈશ્વિકીકરણ થાય છે, ઉદારીકરણ થાય છે. એમાં ઘણી બધી આઝાદી આપવામાં આવી છે લોકોને, વિદેશી કંપનીઓને કે જે આપણા દેશમાં આવીને આપણા જે સ્ત્રોત છે, જે સંસાધનો છે એનો ઉપયોગ કરીને બિઝનેસ કરી શકે છે. અને આ બધી વસ્તુ એના માટે હોય છે કે વિદેશી કંપની આપણા દેશમાં આવીને કદાચ એવું બની શકે કે કોઈ દેશ પાસે ઘણા બધા કુદરતી સંસાધનો છે, ઘણો બધો કહેવાય ને કે રિસોર્સિસ છે, પરંતુ એનો ઉપયોગ કરવા માટે પૂરતી કંપનીઓ, લોકો નથી. તો આ બધી વસ્તુ આપણા જેટલા પણ સંસાધનો આપણી પાસે રહેલા છે એનો ચોક્કસ પ્રમાણમાં પૂરતો ઉપયોગ થાય અને ઉપયોગ દ્વારા દેશના લોકોની જે માંગ છે એ પૂરી થઈ શકે, જેટલી પણ ડિમાન્ડ છે એને ફૂલફિલ કરી શકાય. પછી દેશનો જે કુલ જીડીપી છે, દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એમાં પણ એ ચોક્કસથી યોગદાન આપી શકે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને 1991 જે વૈશ્વિકીકરણ છે, ઉદારીકરણ છે, કારણ કે આ બધી વસ્તુ જે છે એ ચોક્કસ ધોરણે બનાવવામાં આવી અને લોકોને થોડા ઘણી આઝાદી પણ આપવામાં આવી હતી. તો આ બધી વસ્તુ જે છે વિદેશી રોકાણ અને ટેકનોલોજીની નીતિ, નવી નવી ટેકનોલોજી અપનાવીને બિલકુલ જેટલા પણ સંસાધનો રહેલા છે એનો ચોક્કસ અને યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરી શકાય અને બધી વસ્તુ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. હવે આપણે જોઈએ રાજકોષીય નીતિ. રાજકોષીય નીતિમાં એવું છે કે ભાઈ સરકારી આવક અને ખર્ચની નીતિ એટલે કે રાજકોષીય નીતિ. જ્યારે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ રાજકોષીય નીતિ એટલે શું, તો આપણે કહી શકીએ ભાઈ સરકારી આવક અને ખર્ચ અંગેની નીતિ હોય એને રાજકોષીય નીતિ કહેવાય છે. જેમાં કઈ વસ્તુનો સમાવેશ થાય છે? જો કરવેરા એટલે કે ટેક્સ છે, જાહેર દેવું છે, જાહેર ખર્ચ છે અને ખાદ્ય પૂરણી વગેરેનો સમાવેશ થાય છે. કરવેરા અને સબસિડીઓ દ્વારા સરકાર ઔદ્યોગિક વિકાસના દર અને ઔદ્યોગિક માળખાને પ્રભાવિત કરે છે. કરવેરા અને જાહેર ખર્ચ દ્વારા સરકાર આવકની વહેંચણી પણ બદલી શકે છે. તો જનરલી આ બધી વસ્તુઓ છે જેનો સમાજ રાજકોષીય નીતિ પર થાય છે, ટેક્સેશન સિસ્ટમ ને ઓલ. તો આ બધી વસ્તુ પણ કોઈ પણ ધંધા કે એકમ હોય છે એને ડેફિનેટલી અસર કરવાનું છે. પછી આપણે આગળ જોવા જઈએ તો આર્થિક પરિસ્થિતિઓની વાત કરીએ તો સમય અને સંજોગો અનુસાર પરિસ્થિતિઓ બદલાતી રહેતી હોય છે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે જ પરિસ્થિતિ શું હતી, એના પછી ધીમે ધીમે આપણે એક પ્રગતિ તરફ વળ્યા, આપણે થોડોક વિકાસ કર્યો. પછી 1991 આખું રિવોલ્યુશન આવ્યું અને 1991 પછી દેશની શું પરિસ્થિતિ છે, તો ચોક્કસથી દેશમાં દાખલા તરીકે પરિસ્થિતિ બહુ ક્રિટિકલ હોય, ઇન્ફ્લેશનનો દર વધારે હોય, પછી આપણે કહી શકીએ કે ભાઈ જે કહેવાય કે રિસેશનની પરિસ્થિતિ હોય, મંદી સર્જાયેલી હોય,
તો એ પરિસ્થિતિ પણ ડેફિનેટલી કોઈ પણ ધંધાકીય એકમને અસર કરવાની છે. હવે આપણે આગળ જો આમાં વાંચવા જઈએ તો ધંધા પર સામાન્ય આર્થિક પરિસ્થિતિની અસર પડે છે. આર્થિક પ્રવૃત્તિમાં ક્યારેક તેજી આવે તો ક્યારેક મંદી આવે છે. તેમજ દરમિયાન તેજી દરમિયાન સમગ્ર અર્થતંત્ર ઉત્પાદન, આવક, રોજગારી, ભાવ વગેરે વધે છે. મંદી દરમિયાન સમગ્ર અર્થતંત્રમાં ઉત્પાદન, આવક, રોજગારી, ભાવો ઘટે છે. તો જે દેશમાં આર્થિક પરિસ્થિતિ છે એ પણ ચોક્કસથી કોઈ પણ ધંધાકીય એકમને અસર કરવાની જ હોય છે. તો આ બધા એવા પરિબળો છે જે આપણે અત્યારે જોઈ રહ્યા છે કે આર્થિક પર્યાવરણના જે પરિબળો છે એ બાહ્ય વાતાવરણમાં હોય છે અને જે ધંધાકીય એકમને અસર કરતા હોય છે. હવે જો આપણે આમાં આગળ વધારે પડતું જોવા જઈએ તો આપણી પાસે છે આર્થિક સંસ્થાઓ. આર્થિક સંસ્થાઓ એટલે એવી કોઈ પણ કંપની જે જાહેર હોય, કોઈ પણ એવો ધંધાકીય એકમની સંપૂર્ણ આર્થિક સંસ્થાઓ જ છે. અને જે આર્થિક પ્રવૃત્તિઓ કરે છે અને દેશની જે જીડીપી છે જેમાં પોતાનું યોગદાન આપે છે. તો આ જે આર્થિક સંસ્થાઓ છે તો એ પણ ચોક્કસથી કોઈ પણ ધંધાકીય એકમ જ્યારે ચાલતું હોય તો એમને અસર કરતા હોય છે. મિશ્ર અર્થતંત્રની આપણે જો વાત કરવા જઈએ તો અહીંયા આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો 3 તબક્કા પાડવામાં આવે છે કે ભાઈ દેશમાં જે સંરક્ષણ અંગેના સાધનો છે, જે પાયાની સગવડો છે, આ બધી વસ્તુ એવી છે કે જે સરકાર જે છે પોતાની કંપનીઓ, પોતાના ઉદ્યોગો અને પોતાની પેઢીઓ દ્વારા પાયાની સગવડો, સંરક્ષણના સાધનો છે, આ બધી વસ્તુ એ પોતે કરશે. અણુશક્તિ હોય, લોખંડ, કોલસા, રેલવે, આ બધું જે છે એ સરકાર પોતે મેનેજ કરશે. એના પછી એમ કે એક એવો પણ વિભાગ બનાવવામાં આવ્યો હતો કે ભાઈ જેમાં એમ કહેવાય કે બહુ વિભાગના એવા ઉદ્યોગો હતા કે જેમાં ક્રમશઃ રાજ્યની માલિકી હેઠળ આવવાના હતા. પણ ખાનગી નિયોજકો રાજ્યને મદદરૂપ બને એવી પણ અપેક્ષા રાખવામાં આવી હતી. દાખલા એલ્યુમિનિયમ છે અને યાંત્રિક ઓજારો છે. તો અમુક એવા પણ ઉદ્યોગો હતા કે જેમાં વી કેન સે કે ભાઈ રાજ્ય સરકારની પણ માલિકી હોય છે, ખાનગી લોકો પણ એમાં પોતાનો યોગદાન આપતા હોય છે. અને ત્રીજા વિભાગમાં જે સેક્શન સી છે એમાં એવા ઉદ્યોગોનો સમાવેશ કરવામાં કે જેમાં ખાનગી ક્ષેત્ર છે એમને એક પર્ટિક્યુલર કહેવાય ને કે પર્ટિક્યુલર એક ક્ષેત્ર આપવામાં આવ્યું હતું કે આ પર્ટિક્યુલર ક્ષેત્ર એવું છે કે રોજબરોજના ઉપયોગની વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. પછી ઘણી બધી વસ્તુઓ છે કે જે એમને સોંપવામાં આવી હતી કે ભાઈ આઝાદી પછી હવે પછીના દિવસોમાં આ પ્રકારના ઉદ્યોગો છે એ ખાનગી ક્ષેત્ર દ્વારા થશે અને જેનાથી જે પર્ટિક્યુલર ક્ષેત્ર છે એ વિકાસ પામશે. તો અહીં આપણે જો વાંચવા જઈએ તો 1948 અને 1956ની ઔદ્યોગિક નીતિઓ દ્વારા મિશ્ર અર્થતંત્રના ખ્યાલને અમલમાં મૂકવામાં આવ્યો હતો. 1956ની ઔદ્યોગિક નીતિમાં ભારતના ઉદ્યોગોને 3 વિભાગમાં વહેંચી દેવામાં આવ્યા હતા. તો આ અવિભાગના ઉદ્યોગો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવ્યા હતા. જેમ કે એમાં સંરક્ષણના ક્ષેત્રો છે, અણુશક્તિ છે, લોખંડ અને પોલાદ છે, સિમેન્ટ છે, કોલસા છે, રેલવે, વિમાન સેવા, આ બધી વસ્તુઓ ફક્ત જાહેર ક્ષેત્ર માટે રાખવામાં આવી હતી કે ભાઈ આ પ્રકારના ઉદ્યોગ, આ પ્રકારના જે ઉદ્યોગો છે અથવા તો આ પ્રકારના જે બિઝનેસ છે એ જાહેર ક્ષેત્ર દ્વારા કરવામાં આવશે. પછી આપણે જો બ વિભાગમાં આપણે એમને વાંચ્યું કે ભાઈ રાજ્ય ક્ષેત્રની માલિકી હશે, ખાનગી જે ક્ષેત્ર છે એ પણ એમને થોડાક મદદરૂપ રહેશે. અને ક વિભાગમાં જોવા જોઈએ તો એવા ઉદ્યોગો હતા કે જેના વિકાસની જવાબદારી ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવી હતી. સમાજ કલ્યાણ દ્રષ્ટિએ જરૂરી જણાય ત્યારે જ સરકારે આ વિભાગમાં પ્રવેશ કરશે એવું દર્શાવવામાં પણ આવ્યું હતું. મતલબ કે એક એવું ક્ષેત્ર કે જેમાં ફક્ત ખાનગી ક્ષેત્ર, જે ખાનગી લોકો વ્યક્તિગત માલિકીનો બિઝનેસ ચાલુ કરીને એ લોકો આ ક્ષેત્રમાં પોતાની ચીજ વસ્તુઓ, સેવાઓ છે એ લોકો સુધી પહોંચાડવી અને કહેવાય કે પોતાનો બિઝનેસ કરવાનો, દેશની જે કુલ જીડીપી છે એમાં પણ પોતાનું યોગદાન આપવું. તો એ ખાનગી ક્ષેત્રને પણ પર્ટિક્યુલર ક્ષેત્ર સોંપવામાં આવ્યું હતું અને એમાં સરકાર છે એ જરૂર જણાય તો જ પોતાનો હસ્તક્ષેપ કરશે, બાકી કોઈ પ્રકારનું ઇન્ટરફિયરેશન ગવર્મેન્ટ ઉપર રહેશે નહીં. તો આ બધી વસ્તુ જે છે આપણે કહી શકીએ કે જ્યાં જાહેર ક્ષેત્ર પણ કામ કરે છે, ખાનગી ક્ષેત્ર પણ કામ કરે છે. તો એ મિશ્ર તંત્ર છે એ ભારતે જે નીતિ અપનાવી છે એ પણ વસ્તુ એવી છે કે જે કોઈ પણ કન્ટ્રીમાં તમે બિઝનેસ પોતાનો કરતા હો તો ત્યાં તમારી વસ્તુ ખાસ જોવી પડે છે કે ત્યાંનું અર્થતંત્ર કેવું છે અને એ અર્થતંત્રના આધારે તમે તમારી પોલિસીસ બનાવી શકો છો અને એ વસ્તુ ડેફિનેટલી તમને અસર કરવાની જ છે. હવે આપણે જો આગળ વધવા જઈએ તો અહીંયા આપણને ઘણું બધું એક્સપ્લેનેશન આપ્યું છે, તમે શાંતિથી વાંચી શકો છો. બાકી આપણે જનરલી જે સમજૂતી લઈએ છીએ એ એક્ઝામના પર્સપેક્ટિવ માટે ઇનફ છે. અને આગળ આપણે અહીંયા જોવા જઈએ તો ભાઈ આયોજિત અર્થતંત્ર, તો કદાચ તમને પંચવર્ષીય યોજનાનો તો માહિતી હશે જ કે ભાઈ 1951માં જ્યારે જવાહરલાલ નહેરુએ પંચવર્ષીય યોજના નો મુદ્દો છે એ સંસદમાં રજૂ કર્યો હતો અને ડિસેમ્બર 1952માં એને મંજૂરી પણ મળી હતી. તો પંચવર્ષીય યોજનાઓ છે, ચોક્કસ 5 વર્ષ માટે યોજના બનાવવામાં આવે છે, કયા ક્ષેત્રમાં કેટલો વિકાસ કરવો, કયા ક્ષેત્ર ઉપર ફોકસ કરવું, ના કરવું, આ તે. તો દર 5 વર્ષે એક યોજના બનાવવામાં આવે છે જે 1 એપ્રિલથી જનરલી ચાલુ થતી હોય છે અને 5 વર્ષ પછી એ 31 માર્ચે પૂરી થતી હોય છે. તો આ પંચવર્ષીય યોજનાઓ પણ છે
એ પણ ચોક્કસથી એ પંચવર્ષીય યોજનામાં દાખલા તરીકે કોઈ પ્રકારના ઉદ્યોગો હોય, કોઈ પંચવર્ષીય યોજના એવી હોય કે જેમાં સરકારે નક્કી કર્યું કે ભાઈ આ 5 વર્ષ દરમિયાન આપણે ભારતમાં દાખલા તરીકે ફાર્માસ્યુટિકલ્સ કંપની છે એને ડેવલપ કરવી છે, નવી નવી ટેકનોલોજી અપનાવવી છે અને વી વિલ ટોટલી ફોકસ ઓન ધ ફાર્માસ્યુટિકલ કંપની ફોર ધીસ 5 years. સો જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે એ 5 વર્ષ દરમિયાન ફાર્માસ્યુટિકલ કંપની છે એમને ગવર્મેન્ટ તરફથી સારું કોઓર્ડિનેશન મળશે અને કોઓપરેશન પણ મળવાનું છે. પરંતુ સરકાર પંચવર્ષીય યોજના દરમિયાન કયા ક્ષેત્રને ફોકસ કરવા માંગે છે, કયા ક્ષેત્રનો વિકાસ કરવા માંગે છે, એ પણ કોઈ પણ ધંધાકીય એકમને ચોક્કસથી અસર કરવાનું છે. જો એ તમારા અનુકૂળ હશે તો ડેફિનેટલી તમને વધારે બેનિફિટ મળવાનો છે, પરંતુ કોઈ તમારું પ્રતિકૂળ પણ હોઈ શકે. કોઈ પંચવર્ષીય યોજના એવી છે કે જેમાં તમારી એ પંચવર્ષીય યોજનામાં નક્કી કરેલી વસ્તુઓ છે તમારી સાથે અનુકૂળતા નથી સાધતા, તો એ વસ્તુ પણ તમને ચોક્કસથી નડવાની છે. તો આ જે આયોજિત અર્થતંત્ર છે એમાં જે આ પંચવર્ષીય યોજના વગેરેનો સમાવેશ થાય છે એ પણ ચોક્કસથી એવું છે કે જેમાં તમારે થોડા ઘણું કોઓર્ડિનેશન રાખવાનું થતું હોય છે. પછી આપણે એમ જોવા જઈએ તો અહીંયા આપણને ઘણું બધું એમ ઘણા બધા ઉદાહરણો આપ્યા છે, ઘણી બધી ડિટેલ્ડ માહિતી આપી છે જે તમારે તમારી બુકમાંથી રીડ કરવાની છે અને તમને ઘણી બધી વસ્તુ અંદરથી જાણવા મળશે કે ભાઈ સમય અને સંજોગો અનુસાર જેમ જેમ સમય આઝાદી પછીનો સમય છે, આઝાદી પહેલાનો સમય છે, આઝાદી પછી આપણા દેશ જે છે એ આ પંચવર્ષીય યોજનાઓ હોય કે પછી એવી ઘણા બધા કાયદા છે, ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, ઘણી બધી નીતિઓ છે એ બહાર પાડી અને આપણું જે આયોજન પંચ છે એ પણ કેવી રીતે કાર્યરત છે અને કઈ રીતે આપણો જે દેશ છે વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. તો આ બધી વસ્તુ તમે આમ જ જોઈ શકો છો. પછી હવે આપણે હમણાં સુધી ડિસ્કસ કરતા હતા કે ભાઈ જે કોઈ પણ જે દેશ છે, કોઈ પણ જે કંપની છે, કોઈ પણ જે ધંધાકીય એકમ છે તેના આર્થિક પર્યાવરણના જે પરિબળો છે એને આપણે જોયા. હવે આપણે બિન આર્થિક ધંધાકીય પર્યાવરણના ઘટકો જોવાના છે. એવા ઘટકો છે કે જે બિન આર્થિક છે. હમણાં સુધી આપણે એ વસ્તુ જોતા હતા કે જે આર્થિક ધોરણે જે કહેવાય ને કે ફાઇનાન્સ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ધેટ, મની ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ધેટ. તો એ જે આર્થિક ઘટકો છે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે આપણે એવા ઘટકોને ડિસ્કસ કરીશું કે જે બિન આર્થિક છે, જેમ કે રાજકીય પર્યાવરણ. કોઈ પણ દેશનું રાજકીય પર્યાવરણ કેવું છે. રાજકીય પર્યાવરણમાં અનેક પરિબળો સમાયેલા છે. દાખલા તરીકે રાજકીય પક્ષોની લાક્ષણિકતાઓ, એની નીતિઓ, સંવિધાનનું સ્વરૂપ, રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ, સરકારની વિચારણી નીતિઓ. મતલબ કે આપણે એમ કહીએ કે બીજી પાર્ટીનો પાવર, કે ભાઈ જે દેશમાં જે પાર્ટી છે પાવરમાં છે એ જે સરકાર છે એ સરકારના નિર્ણયો કેવા છે, એ લોકો દેશ માટે કયા પ્રકારના વિચારો, કયા પ્રકારની નીતિઓ અમલમાં મૂકી રહ્યા છે, આપણું સંવિધાન છે, આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એ કેવી રીતે બનેલું છે અને એના વેલ્યુઝ શું છે અને એ કઈ દિશામાં આપણને ડાયરેક્ટ કરે છે. તો આ બધી વસ્તુ એવી છે કે જે ચોક્કસથી તમારો જે બિઝનેસ છે, તમારો જે ધંધો છે એ તમારા ધંધાના હેતુઓ તમે શું સિદ્ધ કરવા માંગો છો, ઓવરઓલ પરિસ્થિતિ, રાજકીય પર્યાવરણ કેવું છે, એના સાથે સાનુકૂળતા તમારી છે કે કેમ, એ પણ તમારે ચોક્કસથી ધ્યાનમાં લેવાનું થતું હોય છે. તો એ પણ એક કહેવાય કે ભાઈ બિન આર્થિક ધંધાકીય પર્યાવરણનો ઘટક છે. બીજું આપણને આપ્યું છે કે ભાઈ ધારાકીય પર્યાવરણ. હવે આ ધારાકીય પર્યાવરણ શું છે? તો આપણે જોવા જઈએ તો સરકાર ઔપચારિક નિયમો અને કાયદા ઘડે છે જે સમાજને અનૌપચારિક નિયમો અને રીતિ રિવાજો સાથે મળીને એક વિસ્તૃત સંસ્થાકીય પર્યાવરણ તૈયાર કરે છે. સરકાર માત્ર કાયદા ઘડવાનું અને તેનો અમલ કરવાનું કામ કરીને સંતોષ માનતી નથી. સરકાર આર્થિક શતરંજ પર એક સક્રિય ખેલાડી તરીકે પણ આવે છે. સરકાર સીધું રોકાણ કરે છે અને ધિરાણનો પ્રવાહ નક્કી કરે છે, વસ્તુ અને સેવાની ખરીદી તથા વેચાણ કરે છે. તો અને આર્થિક પ્રવૃત્તિઓના કર્તાઓ અને વિભિન્ન પ્રકારના કરારો પણ કરે છે. વિકાસશીલ દેશોમાં તો સરકાર આર્થિક ક્ષેત્રે વધુ સક્રિયતા દાખવે છે. સોદાઓના ખર્ચા, આર્થિક પ્રવૃત્તિઓ તેમજ આર્થિક પ્રવૃત્તિના પરિણામો પર સરકારની કામગીરીની વ્યાપક અસરો પણ પડે છે. તો આપણે કહેવા છીએ કે ભાઈ ધારાકીય પર્યાવરણ કેવું છે, મતલબ કે ગવર્મેન્ટનું ઇન્ટરફિયરન્સ ઇકોનોમીમાં કેટલું છે, ખાનગી ક્ષેત્ર કેટલા પ્રમાણમાં કાર્યરત છે, સરકારની નીતિઓ કેવી છે, એ કયા પ્રકારના કાર્યો કરે છે. તો ઓવરઓલ ઔદ્યોગિકરણ માટે સરકાર શું વિચારી રહી છે એ આપણે ધારાકીય પર્યાવરણમાં જો જોવા જઈએ તો એ પણ કોઈ પણ તમે દાખલા તરીકે કોઈ પણ ઉદ્યોગમાં તમારો ધંધો ચલાવતા હો, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય in which you are doing a business, so it will directly affect to such kind of factors. અને પછી આપણે આમ આગળ જોવા જઈએ તો આપણને આપ્યું છે કુદરતી પર્યાવરણ. હવે આપણને ખબર છે કે ભાઈ કુદરતી પર્યાવરણ એવું છે કે જે કોઈ આર્થિક પર્યાવરણમાં આપણે એને કન્સિડર ના કરી શકીએ, આ બિન આર્થિક છે. અને બીજી વસ્તુ કે આના ઉપર કોઈનો કંટ્રોલ પણ હોતો નથી. આપણે જોઈ શકીએ કે ભાઈ કુદરતી પર્યાવરણ દરેક ધંધા માટે સંજીવની સમાન હોય છે. દરેક કાચો માલ આપણે જે મેળવતા હોઈએ, દરેક ઉર્જા શક્તિનો સ્ત્રોત હોય, દરેક જીવન રક્ષક પરિબળ અને કચરાના નિકાલની દરેક જોગવાઈઓ.
તો વોટરિક અને વુડના શબ્દો પરથી કુદરતી પર્યાવરણનું મહત્વ સ્પષ્ટ કરે છે. કુદરતી સાધન સંપત્તિ, આબોહવા, સૂર્યપ્રકાશ, પાણી, ઉર્જા, બંદરો, નદીઓ, તો આ બધી વસ્તુ એવી છે કે જેને આપણે કુદરતી પર્યાવરણમાં જેને આપણે સમાવિષ્ટ કરીએ છીએ. હવે ઘણીવાર એવું પણ બને છે કે જે વિસ્તાર ધરતીકંપનો ભોગ બન્યો હોય અને વારંવાર ધરતીકંપ થવાની સંભાવના પણ હોય, તો ધંધાકીય એકમની સ્થાપના, ફ્લેટ્સ, હાઈરાઇઝ ઇમારતોની માંગ, બાંધકામની ટેકનોલોજી પર, બાંધકામ અપરાધી સાધન, આ બધી વસ્તુ પર અસર પડે છે. મતલબ કે કોઈ એવી જગ્યા પર હોય કે જ્યાં પૂર આવવાની સંભાવના હોય, સતત ફ્લડ થતું હોય, ધરતીકંપ થતો હોય, તો આ બધી જગ્યા પર કોઈ પણ ધંધાકીય એકમ પોતાની પ્રોપર્ટીઝ હોય છે, પોતાના જે સંસાધનો એમને ત્યાં સ્થાપિત કર્યા હોય છે, તો ડેફિનેટલી એના પર આ વસ્તુની અસર થવાની જ છે. તો આ પણ એક એવું પરિબળ છે, આ જે કુદરતી પર્યાવરણ છે એ પણ એક એવું પરિબળ છે કે જે કોઈ પણ ધંધાકીય એકમને અસર કરી શકે છે, જેના પર કોઈનો કંટ્રોલ પણ હોતો નથી. હવે આપણે આગળ જોવા જઈએ તો ટેકનોલોજીકલ પર્યાવરણની આપણે વાત કરીશું કે ભાઈ ધંધાકીય તેમજ સમગ્ર રાષ્ટ્રની સફળતાનો આધાર મહદઅંશે ટેકનોલોજીકલ પરિબળો પર હોય છે. તમે જેટલી લેટેસ્ટ અને ઇફેક્ટિવ ટેકનોલોજીને અપનાવશો એટલા તમે વધારે કાર્યક્ષમ બનશો અને એટલી તમે કોઈ પણ વસ્તુ વધારે સારી રીતે યોગ્ય રીતે બનાવી શકશો અને તમારો જે માર્જિન ઓફ પ્રોફિટ છે એને પણ તમે યોગ્ય રીતે વધારી શકશો. તો આપણે એમ જોવા જઈએ તો ટેકનોલોજીકલ પરિબળોમાં માત્ર ઉત્પાદનની પદ્ધતિનું જ્ઞાન અને તેના વસ્તુનું ઉત્પાદન માટે વ્યવહારુ ઉપયોગ કરવો જ નહીં, પરંતુ નિયોજકીય કૌશલ્ય તેમજ વ્યાવસાયિક બુદ્ધિમત્તાનો પણ સમાવેશ થાય છે. અલ્ટિમેટલી એમ કહેવા જઈએ તો જેમ જેમ ટેકનોલોજી, જો આજથી 50 વર્ષ પહેલા કોઈ પણ બિઝનેસ ચાલતો હશે, તમારા એટલી ટેકનોલોજી નહીં હોય, તો ઉત્પાદન કરવા માટે વધારે પડતા લોકોની પણ જરૂર પડતી હશે. ઉત્પાદનમાં ક્વોલિટી પણ મેન્ટેન કદાચ પ્રોપરલી નહીં થતી હોય. અત્યારે વર્તમાન સમય એવો છે કે જેમાં 10 વ્યક્તિનું કામ છે એક વ્યક્તિ એક મશીન દ્વારા પણ કરી શકતો હોય છે. અને એમ કહેવાય ને કે ભાઈ બહુ ઓછા સમયમાં ઓછી પડતર દ્વારા સારી ક્વોલિટીની વસ્તુ આપણે પ્રોડક્શન કરી શકતા હોઈએ છીએ. તો આ એક વસ્તુ એવી છે કે જે ટેકનોલોજી છે એનો ઉપયોગ, એ પણ વસ્તુ એવી છે કે જે કોઈ પણ ધંધાકીય એકમને ડાયરેક્ટલી અસર કરતી હોય છે. પછી આપણે આગળ જોવા જઈએ તો વસ્તી વિષયક પર્યાવરણ છે. વસ્તી વિષયક પર્યાવરણ એટલે શું? તો એમ જોવા જઈએ કે ભાઈ કોઈ પણ દેશમાં જનસંખ્યા કેટલી છે, વસ્તી ગીચતા કેટલી છે, સ્ત્રી અને પુરુષનું પ્રમાણ કેવું છે, પછી કલ્ચર કેવું છે, કયા એજ ગ્રુપના લોકો સૌથી વધારે છે, યુવાન સૌથી વધારે હોય, વૃદ્ધાવસ્થાના લોકો સૌથી વધારે, દેશમાં કયા એજ ગ્રુપના લોકો સૌથી વધારે છે. પછી આપણે જોવા જઈએ તો શિક્ષણની દ્રષ્ટિએ શિક્ષિતનું પ્રમાણ કેટલું છે. તો આ બધી વસ્તુ એવી છે કે જે કોઈ પણ તમે તમારો ધંધાકીય એકમ એને અસર કરતી હોય છે. કેમ કે એમ જોવા જઈએ તો જે માનવ સંસાધન છે એના વગર કોઈ પણ બિઝનેસ કરવો શક્ય નથી. દાખલા તરીકે તમારો બિઝનેસ ચાલુ હોય, હવે તમારે કર્મચારીઓની જરૂર માટે પણ માનવ સંસાધનની જરૂર પડશે, કસ્ટમર પણ માનવ છે. તો ultimately we can say that from starting your business to executing all the work through the selling your product, all these things, આ આખી જે પ્રોસેસ એવી છે કે જેમાં તમારે જે વસ્તી છે એની ક્વોલિટી, the quality of people is very highly required. તો આ બધી વસ્તુ એવી છે કે જેની ખૂબ જ જરૂર પડતી હોય છે. અને દાખલા તરીકે તમે એવી જગ્યા પર તમારો બિઝનેસ કરો છો કે જ્યાં શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું છે અને લોકો બહુ ઓછા શિક્ષિત છે, તો હવે આ વસ્તુના કારણે તમારા ધંધાકીય એકમમાં તમે કાર્યકુશળ કર્મચારીઓને ક્યાંથી લાવશો? એવા કર્મચારીઓ કે જે હાઈલી ક્વોલિફાઈડ હોય, એ લોકો કહેવાય ને કે નવી અને પોતાના કૌશલ્યનો ઉપયોગ કરીને નવીન રીતે કાર્ય કરતા હોય અને ધંધાકીય એકમને કહેવાય ને કે સારી એવી સફળતા અપાવતા હોય, તો એ વસ્તુ બહુ નહીવત પ્રમાણે તમને ત્યાં અવેલેબલ થશે જો શિક્ષણનું પ્રમાણ નહીં હોય તો. તો ફક્ત ખાલી શિક્ષણ જ નહીં પણ એજ ગ્રુપને પણ આપણે સમાવેશ કરી શકીએ. વસ્તી કેટલી છે એ વસ્તુને પણ આપણે ધ્યાનમાં રાખવું હોય તો વસ્તી વિષયક આખું જે પર્યાવરણ છે એ પણ કોઈ પણ ધંધાકીય એકમને અસર કરતું હોય છે. પછી સામાજિક પર્યાવરણની પણ આપણે વાત કરવા જઈએ તો સામાજિક પર્યાવરણમાં આજકાલ ધંધાકીય પેઢીની સામાજિક જવાબદારીનો ખ્યાલ ઝડપથી પ્રચલિત થઈ રહ્યો છે. ઉદ્યોગ કે ધંધાકીય પેઢી શેર હોલ્ડરને સમૃદ્ધ કરવાનો હેતુ ધરાવતી ખાનગી વ્યવસ્થા જ નથી, પરંતુ એક સામૂહિક પુરુષાર્થ છે જેમાં સંચાલકો, શ્રમિકો, ઉપભોક્તાઓ, વિક્રેતાઓ, સરકાર વગેરે અનેક જૂથોની ભાગીદારી હોય છે. અને તેથી શેર હોલ્ડરો ઉપરાંત સમાજના બધા જૂથોના હિતોની પણ પરવા કરવી પડે છે. તો એક વસ્તુ તમે કદાચ શબ્દ સાંભળ્યો જ હશે કે સામાજિક જવાબદારી, કોઈ પણ ધંધાની સામાજિક જવાબદારી હોય છે કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ અ બિઝનેસ. તો ફક્ત એવું જ નથી કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એ લોકો એ જે ધંધાકીય એકમ છે એ ફક્ત પોતાને વધારે નફો મળે એમાં જ રસ દાખવે, પરંતુ એની જવાબદારી પણ બનતી હોય છે કે ભાઈ ધંધાકીય એકમ સાથે સંકળાયેલા જેટલા પણ લોકો છે, એ જેટલી પણ પાર્ટીઓ છે, એવા જેટલા પણ ઇન્ડિવિજ્યુઅલ છે કે જે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા છે, એ દરેકના હિતનું રક્ષણ થવું જોઈએ.
તો એ સામાજિક પર્યાવરણ છે. તો એમાં પણ કોઈ પણ ધંધા કે એકમો આ બધી વસ્તુને પણ એને ખૂબ જ ધ્યાનમાં લેવી પડતી હોય છે. તો મિત્રો આ વસ્તુ આ જેટલા પણ આપણે પોઈન્ટ અત્યારે ડિસ્કસ કર્યા છે એને આપણે કહેવાય કે ભાઈ બિન આર્થિક જે પર્યાવરણ છે એના બધા ઘટકો હતા. હવે આપણે આગળ વધીશું અને આપણે જોઈશું કે ભાઈ આંતરરાષ્ટ્રીય જે ધંધાકીય પર્યાવરણ છે એની આપણે વાત કરવા જઈએ તો ઓહો મતલબ આપણે બહુ હિસ્ટ્રીથી હમણાં સુધી જોવા જઈએ તો અનેક પ્રકારના બદલાવ થયા છે એમાં. અને પર્યાવરણની જો વાત કરવા જઈએ તો કેવી રીતે કોઈ પણ ધંધાકીય એકમને આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ છે એ કેવું હોય છે અને કેવી રીતે અસર કરે છે. તો આપણે જોઈએ કે ભાઈ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણના પરિણામે ધંધાકીય પેઢીઓ માટે આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ પણ રાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ જેટલું જ મહત્વનું બની ગયું છે. કોઈ પણ દેશમાં તમે બિઝનેસ કરતા હોય એનું પર્યાવરણ છે એટલું જ મહત્વનું પર્યાવરણ આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ પણ થઈ જાય છે જ્યારે તમે તમારો બિઝનેસ છે એક કરતા વધારે દેશમાં કરતા હો છો. હવે આપણે જો આગળ જોવા જઈએ તો અને ટેકનોલોજીકલ પર્યાવરણ પરિવર્તન લીધે દુનિયા જેમ સાંકડી થતી જાય છે તેમ તેનું મહત્વ વધતું જાય છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વર્તમાન ધંધાકીય પર્યાવરણમાં નોંધપાત્ર લક્ષણો આ પ્રમાણે છે. હવે જો આપણે આ લક્ષણોને જોવા જઈએ તો એના પરથી આપણે એમ એક આઈડિયા મેળવી શકીએ કે ભાઈ આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ કેવું હોય છે. તો અંદર આપણે એમ જોવા જઈએ તો ભાઈ વૈશ્વિકીકરણની આગેકૂચ રશિયા અને પૂર્વ યુરોપના દેશોમાં અર્થતંત્રની અલ્પ વિકસિત અવસ્થા, પછી જાપાનમાં આર્થિક સંકોચન એટલે કે ભાઈ રિસેશનની પરિસ્થિતિ હતી, યુએસએ ના અર્થતંત્રની ધીમી સુધારણા, પછી આર્થિક મહાસત્તા તરીકે ચીનનું અવતરણ, આર્થિક મહાસત્તા તરીકે ચીનનું અવતરણ છે, પછી ચીનના વૃદ્ધિ દરને આંબી જવાની ભારતની મથામણ છે. તો જો ઇન ધ ગ્લોબલ માર્કેટ સચ કાઇન્ડ ઓફ થિંગ્સ ઇઝ બિંગ ગોઈંગ ઓન. તો આ બધી વસ્તુઓ જે છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ થતી હોય છે અને એના આધારે જે આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ છે એમાં ખૂબ જ ફ્લક્ચ્યુએશન્સ પણ આવતા હોય છે. કારણ કે દરેક દેશના પોતાના ઉદ્દેશો અલગ હોય, પોતાના હેતુ અલગ હોય, એ લોકોની ધંધાકીય નીતિ અલગ હોય, એ લોકોની વેપાર નીતિ અલગ હોય છે, વિદેશી જે વિનિમય છે એની નીતિઓ અલગ હોય છે. તો આ બધી વસ્તુઓ જે છે એ આંતરરાષ્ટ્રીય મંચ પર થતી હોય છે. પછી આપણે આગળ જો જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય મંચ પર બ્રિક દેશો જેમ કે બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન નો વધતો જતો પ્રભાવ, પછી પ્રાદેશિક આર્થિક સંઘો, સંરક્ષણવાદ તરફનું વલણ, પછી વિશ્વ વેપારના વૃદ્ધિ દરના ઘટાડો, વિશ્વ વેપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે ની સ્થાપના અને વેપાર અંગે પ્રાદેશિક કરારો. તો આ જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે જે રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ટોટલ ટ્રેડ થાય છે દેશ વિદેશ વચ્ચે જેટલું પણ જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ હોય આપલે થતી હોય છે એને આખું મોનિટરિંગ કરે છે. તો ધ હોલ એન્વાયરમેન્ટ ઇઝ લાઈક ધીસ, આખું પર્યાવરણ આ રીતના હોય છે. અને આપણે એમાં ઘણું બધું ડિટેલમાં તમે જોઈ શકો છો કે દરેક દેશ છે એમની પોતાની નીતિઓ હોય છે, વેપાર નીતિઓ હોય છે, એ લોકો એ રીતે જ કાર્યરત હોય છે. તો તમે એક કરતા વધારે દેશોમાં બિઝનેસ કરતા હો તો જે સામે જે કન્ટ્રી છે, જે સામે દેશ છે એની વેપાર નીતિ કેવી છે, એની વિદેશ વિનિમય નીતિ કેવી છે, આ બધી વસ્તુ જે છે તમારે ખૂબ જ ધ્યાનમાં લેવાની થતી હોય છે. અને એ જે પર્યાવરણ છે એ ડેફિનેટલી તમને અસર કરવાનું હોય છે. આપણે એક પેરેગ્રાફ વાંચીશું આગળ કે ભાઈ વિશ્વ વેપાર સંગઠનના સિદ્ધાંતો અને નિયંત્રણોની ભારતના ધંધાકીય પર્યાવરણ પર દૂરગામી અસર પડી છે. ભારતના દવા ઉદ્યોગ પર નવો પેટન્ટ કાયદો. પેટન્ટ એટલે શું? પેટન્ટ એટલે તમને એક એવો રાઈટ આપવામાં આવે કે ભાઈ વોટ એવર ધ વે યુ આર યુઝિંગ, તમારી જે મેથડ છે એ જ મેથડથી બીજા લોકો કોઈ વસ્તુનું પ્રોડક્શન ના કરી શકે વેન યુ હેવ ધ પેટન્ટ ઓફ ધેટ પ્રોસેસ. તો તમારી પાસે જ્યારે એવી કોઈ પેટન્ટ હોય જેમાં કે કાયદો કે જેમાં પ્રક્રિયાને બદલે વસ્તુનો પેટન્ટ હક આપવામાં આવે છે જેની સૌથી ગંભીર અસર પડી છે. આ ઉપરાંત સંગઠનના નેજા હેઠળ આયાતો અને વિદેશી રોકાણ અંગે ઉદારતાનું જે વલણ અપનાવવામાં આવ્યું છે જેના પરિણામે ભારતના બજારોમાં સ્પર્ધાનું પર્યાવરણ ધરમૂળથી બદલાઈ ગયું છે. હવે એમ કેવું થાય કે ભાઈ ઘણી બધી વિદેશી કંપનીઓ પણ ભારતમાં આવીને પોતાનો બિઝનેસ કરતી હોય, ભારતની કંપનીઓ પણ ભારતમાં બિઝનેસ કરતી હોય, તો ક્યાંક હરીફાઈ જે છે માર્કેટમાં ખૂબ જ વધી જતી હોય છે. હવે આપણે અત્યારે સામાન્ય લાઈફમાં પણ આપણે સામાન્ય જીવનમાં પણ ઘણી બધી વસ્તુઓ ખરીદતા હોય છે કે જે કંપની આપણા દેશની નથી, વિદેશી કંપની હોય છે. મોટાભાગે આપણે કોલગેટ થી લઈ અને દિવસ દરમિયાન અથવા તો આપણા રોજિંદા જીવનમાં જેટલી પણ વસ્તુ યુઝ કરતા હોઈએ એ મોટાભાગે વિદેશી કંપનીઓ છે. તો એના કારણે આપણા દેશની જે કંપનીઓ છે એમને ખૂબ જ કહેવાય કે પ્રબળ હરીફાઈનો સામનો કરવાનો પણ થતો હોય છે. તો આ બધું જે વાતાવરણ છે, આંતરરાષ્ટ્રીય જે વ્યાપારનું વાતાવરણ છે એ ચોક્કસથી કોઈ ધંધાને અસર કરતું જ હોય છે. હવે જો આપણે આગળ જોવા જઈએ તો આપણી પાસે છે ભાઈ ધંધાકીય પર્યાવરણના ઘટકોનો આંતર સંબંધ. આંતર સંબંધની આપણે વાત કરવાની છે. તો અહીંયા આર્થિક પર્યાવરણ હોય,
અને આર્થિક પર્યાવરણ હોય અને સોરી ગાઈસ, હા તો મિત્રો આપણે ધંધાકીય પર્યાવરણના ઘટકોના આંતર સંબંધની વાત કરી રહ્યા હતા. હવે અહીંયા આપણે બે પ્રકારના ઘટકો જોયા છે. એક આર્થિક ધંધાકીય પર્યાવરણના ઘટકો, એક બિન આર્થિક ધંધાકીય પર્યાવરણના ઘટકો. તો આ બંને વચ્ચે આર્થિક સંબંધ છે, આંતર સંબંધ છે. જેમ કે દાખલા તરીકે કોઈ એવી કુદરતી આફત આવી ગઈ, આપણે એક એક્ઝામ્પલ લઈશું કે જેમાં આંતર સંબંધ કેવી રીતે હોય છે. તો દાખલા તરીકે કોઈ કુદરતી આફત આવી ગઈ, જેમ કે આપણને યાદ છે 2001માં જે 26 જાન્યુઆરી આવેલો ભૂકંપ કચ્છમાં. તો એવું ઘણું બધું પૂર આવી જતા હોય છે. એવી કોઈ પણ કુદરતી આફત આવે જેનાથી શું થાય છે કે ભાઈ કોઈ પણ દેશની ઇકોનોમી અસર થતી હોય છે, ઇકોનોમી પર વસ્તુની અસર થતી હોય છે. જેમ કે ગવર્મેન્ટ જે સરકાર છે એને ઘણા બધા રેસ્ક્યુ ઓપરેશન કરવા પડતા હોય છે. એમનો જે ટોટલ આપણા દેશનો જે ટોટલ ભંડોળ છે એનો મોટાભાગનો જે ભાગ છે એ બધી વસ્તુ પાછળ ખર્ચાઈ જતો હોય છે. તો દેશમાં રિસેશનની પરિસ્થિતિ આવી શકતી હોય છે દેશમાં, કારણ કે આખું અર્થતંત્ર જે છે એ બહુ લોઅર ડાઉન થઈ જતું હોય છે. તો કુદરતી આફતોના કારણે પણ જે આજે કુદરતી આફત છે, આપણે જાણીએ છીએ કે કુદરતી આફત છે એ બિન આર્થિક ધંધાકીય પર્યાવરણ બિન આર્થિક છે. અને આપણે એમ જોઈ શકીએ કે ભાઈ આ જે અર્થતંત્ર ઉપર એની જે અસર થાય છે એને આપણે આર્થિક ધંધાકીય પર્યાવરણમાં સામેલ કરીએ છીએ. તો આ રીતે આપણે જોઈ શકીએ કે ભાઈ ધંધાકીય પર્યાવરણના જે ઘટકો છે, પછી આર્થિક હોય અને બિન આર્થિક, એનો પણ આંતર સંબંધ ક્યાંકનો ક્યાંક રહેલો હોય છે. તો આપણે એમાં વાંચવા જઈએ તો અહીં જોઈએ કે પ્રથમ સામાજિક પર્યાવરણ અને આર્થિક પર્યાવરણ વચ્ચેનો સંબંધ તપાસીએ. લોકો ધંધા પ્રત્યે રુચિ ધરાવે છે કે નહીં તેનો આધાર ધંધા અંગે સમાજની માન્યતા પર હોય છે. વિદ્યાર્થીઓ સંચાલક તરીકેની કારકિર્દી તરફ કેટલા અંશે આકર્ષાય છે તેનો આધાર સંચાલન અંગેની સામાજિક માન્યતા પર હોય છે. જે સમાજમાં નફા અને ઘૃણાની નજરે જોવામાં આવે છે ત્યાં નિયોજન શક્તિનો પુરવઠો મર્યાદિત રહે છે. પરંતુ ધંધાદારો, વ્યવસાયિક સંચાલકો અને નિયોજકો એક પ્રમાણિક અને ઉદ્યમી વ્યક્તિત્વની છાપ પાડી શકે તો સમાજની માન્યતા પણ બદલાઈ શકે છે. મતલબ કે ઘણીવાર એવું હોય ને કે ભાઈ ધંધામાં નફો મેળવવા માટે કરે છે, કે ભાઈ નફાને ઘૃણાની નજરે જોવામાં આવે કે ભાઈ વસ્તુ યુઝ કરતા હોઈએ આપણે, પણ એમ કે ના ખરીદીએ, આને તો નફો થાય છે, નફા તો જે નફા માટેની જે આપણો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ ચેન્જ નહીં થાય તો એમ કહેવાય ને કે ભાઈ એ એક આર્થિક રીતે પણ આપણને અસર કરે છે. લોકોની માન્યતા છે એ બિન આર્થિક એક પરિબળ પણ છે. તો અહીંયા આપણે સમન્વય જોઈ શકીએ છીએ કે ભાઈ આર્થિક પરિબળ અને બિન આર્થિક પરિબળ છે એ કેવી રીતે આંતર સંબંધ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ઘણા બધા એવા ઉદાહરણ જોઈ શકો છો શૈક્ષણિક પર્યાવરણ અને આર્થિક પર્યાવરણ વચ્ચે પણ દ્વિમાગી સંબંધ છે. શૈક્ષણિક પર્યાવરણ છે એ બિન આર્થિક પરિબળ આપણે જોઈએ છીએ, આર્થિક પર્યાવરણ છે તો આમની વચ્ચે કેવી રીતના સમન્વય હોય છે. પછી ઐતિહાસિક પર્યાવરણ અને આર્થિક પર્યાવરણ, જેમ કે આપણો ઇતિહાસ છે, આપણી જે હિસ્ટ્રી છે એ આપણે આર્થિક પર્યાવરણ સાથે કેવી રીતે સાનુકૂળતા સ્થાપે છે. પછી ભૌતિક પર્યાવરણ અને આર્થિક પર્યાવરણ વચ્ચેનો સંબંધ પણ આપણે જોઈએ તો ભૌતિક પર્યાવરણ અને આર્થિક પર્યાવરણ વચ્ચેનો સંબંધ એટલો ગાઢ છે કે વર્તમાનમાં તેમનો એક સાથે વિચાર કરવાની પ્રથા પ્રચલિત થઈ ગઈ છે. અનેક દેશોમાં કુદરતી સાધનોની જાળવણી માટે અને હવા તથા પાણીને પ્રદૂષિત મુક્ત રાખવા માટે અનેક કાયદા કરવામાં આવ્યા છે. ઔદ્યોગિક એકમોનું કદ, તેમનો વિસ્તાર, તેમાં ટેકનોલોજીનું સ્તર વગેરે આ કાયદાની અસર પડી છે. તો એમ જોવા જઈએ તો કોઈ પણ જે ધંધાકીય એકમ ચાલતું હોય છે તો એમના જે ધુમાડાઓ છે, એનું જે વેસ્ટ છે, એના કારણે જે આ કુદરતી વસ્તુઓ જે છે, આ કુદરતી સંસાધનો છે, જે હવા છે, પાણી છે, જમીન છે, એ પ્રદૂષિત થતા જ હોય છે. તો એક બાજુ એમની સામાજિક જવાબદારી પણ બનતી હોય છે કે ભાઈ જેમના દ્વારા આ બધી વસ્તુઓ જે છે એ પોલ્યુટ થાય છે તો એમના દ્વારા આ વસ્તુને ક્લીન પણ થવી જોઈએ. એમને પણ પર્યાવરણ માટે ડેફિનેટલી કંઈક સ્ટેપ લેવા જોઈએ. તો આ બધી વસ્તુ એવી છે કે જે એક પ્રકારે જોવા જઈએ તો બિન આર્થિક પણ છે, પણ એની એક અસર આર્થિક રીતે પણ પડતી હોય છે. તો જેને આપણે સમજી શકતા હોઈએ છીએ. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ અહીંયા સમજીશું, જે છે ભાઈ ધંધાકીય પર્યાવરણ વિશ્લેષણનું મહત્વ. તો ભાઈ ધંધાકીય પર્યાવરણને કેમ આપણે સ્ટડી કરવું પડે છે, ધંધાકીય પર્યાવરણ અને પેઢીનું સંચાલન. પછી આપણે જોઈએ અને ડિટેલમાં કે ભાઈ ધંધાકીય પર્યાવરણ અને અર્થતંત્રનું સંચાલન. પછી આપણે આગળ આ બે પોઈન્ટ આપણને જે આપ્યા છે તો ખાસ કરીને આ વસ્તુ એના માટે સમજવી પડે છે કે ધંધાકીય પર્યાવરણના વિશ્લેષણનું મહત્વ. તો આ જે ધંધાકીય પર્યાવરણ છે એમાં ઘણા બધા આંતરિક પરિબળો છે, ઘણા બધા બાહ્ય પરિબળો છે. બાહ્ય પરિબળોમાં પણ એકમલક્ષી છે, સમગ્રલક્ષી છે,
એમાં પણ આર્થિક પરિબળો છે, બિન આર્થિક, ઇન શોર્ટ કે તમે કોઈ પણ ધંધો જો ચાલુ કરો છો અથવા તો તમારો કોઈ પણ ધંધાકીય એકમ જે છે એ અસ્તિત્વ ધરાવે છે, તો એવા ઘણા બધા એવા પરિબળો હોય છે કે જે કહેવાય ને કે ધંધાકીય એકમને અસર કરતા હોય છે. પછી આંતરિક પરિબળો હોય, બાહ્ય પરિબળો હોય, ધંધાના કંટ્રોલમાં હોય, ધંધાના કંટ્રોલમાં ના હોય, સમગ્ર અર્થતંત્ર દ્વારા પણ ઘણા બધા એવા જે આપણે કહીએ કે એકદમ બાહ્ય પરિબળો છે, એ સમગ્ર અર્થતંત્રની પરિસ્થિતિ કેમ ના હોય, સરકારની નીતિઓ હોય, લોકો જે આજે શિક્ષણ જે છે એનું સ્તર હોય, વસ્તી વિષયક જેટલા પણ વસ્તી ગીચતા હોય, દેશમાં વસ્તીનું સ્તર હોય, તો આ બધી વસ્તુને કેમ સ્ટડી કરવી પડે છે, એનું વિશ્લેષણનું મહત્વ શું છે. તો વિદ્યાર્થીઓ આપણે જોઈ શકીએ ધંધાકીય પર્યાવરણ અને પેઢીનું સંચાલન. તો આ બધી વસ્તુની યોગ્ય રીતે જો સ્ટડી કરેલી હોય, એનું ચોક્કસ વિશ્લેષણ કર્યું હોય, તો આપણે એક ચોક્કસ એવા નિર્ણય પર આવી શકીએ કે અચ્છા આપણે આ રીતે ધંધો કરીશું, આ રીતે આપણે આપણી નીતિ ચલાવીશું, તો આપણે મેક્સિમમ પ્રોફિટ આ જે વર્તમાન પરિસ્થિતિ છે એમાં સૌથી બેસ્ટ વેથી આપણે આ રીતે કરી શકીએ. તો આપણે જોઈએ કે ધંધાકીય પર્યાવરણની ધંધાકીય પેઢીના સંચાર પર અસર પડે છે. કે દાખલા તરીકે બજારમાં મંદીના લીધે માંગ તથા ભાવમાં ઘટાડો થાય છે, ત્યારે સંચાલકો ઉત્પાદનમાં ઘટાડો કરવાને બદલે અથવા સંગ્રહમાં વધારો કરવાનો નિર્ણય લે છે. બજારમાં હવે જે વસ્તુનું ઉત્પાદન કરતી હરેક પેઢીઓ આક્રમણ કરે છે, જ્યારે સંચાલકો જાહેરાત અને પ્રચારની પ્રવૃત્તિને ઉગ્ર બનાવીને તેમનો સામનો કરવાનો નિર્ણય લે છે. તો અહીંયા તમે સમજી શકો છો વિદ્યાર્થીઓ કે મતલબ કેવી રીતે એક આપણે કહેવાય ને કે ભાઈ રિફ્લેક્સ આપણે રિએક્શન આપીએ છીએ, જે એક આપણે પરિસ્થિતિ ક્રિએટ થાય છે અને આપણે કેવી રીતે રિએક્ટ કરીએ છીએ. તો આ બધી વસ્તુ ત્યારે જ શક્ય બનતી હોય જ્યારે આપણી જે એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે, જે બાહ્ય પર્યાવરણ છે, યોગ્ય રીતે આપણે સ્ટડી કર્યું કે ભાઈ આપણા કોમ્પિટિટર કેવી રીતના છે, પછી માર્કેટમાં પરિસ્થિતિ કેવી છે કે આપણે સંપૂર્ણ હરીફાઈમાં બિઝનેસ કરીએ છીએ કે ભાઈ મોનોપોલિસ્ટિક છે કે ભાઈ ઇજારાશાહી નથી, કે તો આ બધી વસ્તુ જે છે એનો ચોક્કસથી આપણે અભ્યાસ કરેલો હોય, ચોક્કસથી જો વિશ્લેષણ કરેલું હોય, તો આપણે યોગ્ય નિર્ણયો પણ લઈ શકતા હોઈએ છીએ. હવે આપણે એમ જોઈએ કે ભાઈ ધંધાકીય પર્યાવરણ સાથે અર્થતંત્રનું સંચાલન આ બંને શું છે. તો ધંધાકીય પર્યાવરણ વિશ્લેષણ વૈયક્તિક પેઢીઓ માટે અગત્યનું નથી, તે સમગ્ર અર્થતંત્ર સંચારની દ્રષ્ટિએ સરકાર, આયોજન પંચ, મધ્યસ્થ, બેંક માટે પણ ઉપયોગી છે. સરકારની પ્રાથમિક જવાબદારી એ છે કે તેને એવું તંદુરસ્ત બૃહદ આર્થિક પર્યાવરણ પૂરું પાડવું જોઈએ કે જેમાં ઉત્પાદનના એકમો કાર્યક્ષમતાપૂર્વક કામ કરી શકે, પ્રગતિની ધગસ પેદા થાય અને વિકાસની પૂરતી તકો પ્રાપ્ત થાય. બૃહદ આર્થિક પર્યાવરણ લચકદાર હોવું જોઈએ, મતલબ કે એવરી કેન ગેટ સસ્ટેનેબિલિટી ઇન સચ કાઇન્ડ ઓફ એન્વાયરમેન્ટ, કે ભાઈ એવું હોવું જોઈએ કે દરેક વ્યક્તિ યોગ્ય રીતે એ પર્યાવરણમાં રહીને પોતાનો બિઝનેસ ચલાવી શકે. તો ધંધાકીય પર્યાવરણ છે એ અર્થતંત્રના જે સંચાલન સાથે પણ એક કહેવાય કે સમગ્ર એકરૂપતા રૂપી વાતાવરણ જો પૂરું પાડશે, તો કહેવાય કે ભાઈ ધંધાકીય એકમના જે હેતુઓ છે એ અને અર્થતંત્ર સંચાલન દ્વારા જે કાંઈ પણ સરકાર નિર્ણયો લે છે, એ એક એવું એક સુમેળભર્યું એવું વાતાવરણ ક્રિએટ થવું જોઈએ કે જેમાં કોઈ પણ જે કંપની છે, કોઈ પણ ધંધાકીય એકમ છે, યોગ્ય રીતે કામ કરી શકે. તો અહીંયા આગળ આપણે ઘણી બધી વસ્તુ આપી છે અહીંયા, પરંતુ મોટાભાગના દેશોમાં આયોજન પંચની કામગીરી અપેક્ષા મુજબ રહી નથી. ભારતના એ ઉદાહરણ આપ્યા છે કે ભારતમાં 1966 થી 1979 દરમિયાન, પછી 1979 થી 80 તેમજ 1990 થી 92 દરમિયાન વાર્ષિક યોજના અમલમાં મૂકવી પડી હતી, કારણ કે આર્થિક અને રાજકીય અનિશ્ચિતતાઓના લીધે પંચવર્ષીય યોજના તૈયાર કરી શકાય ન હતી. મતલબ કે જે 1992 થી 1991 જે આપણે નહેરુજી છે એમને પંચવર્ષીય યોજનાઓ માટે પ્રસ્તાવ મૂકેલો અને 1992 એને કહેવાય ને કે ભાઈ એને પરમિશન આપવામાં આવી, કાયદો પસાર કરવામાં આવ્યો. ત્યારથી લઈ અને દર 5 વર્ષે એક પંચવર્ષીય યોજના આપણા દેશમાં બહાર પાડવામાં આવે છે અને એમાં કોઈ ચોક્કસ ક્ષેત્રને ધ્યાન આપીને ક્ષેત્રને વિકાસ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ આ સમય એવો છે કે એ સમય દરમિયાન કોઈ પંચવર્ષીય યોજના તૈયાર કરવામાં જ નથી આવી. મતલબ કે એના કારણે એવું બની શકે કે જે ટોટલ અર્થતંત્ર આપણું જે ચાલે છે, ટોટલ જે ધંધાકીય પર્યાવરણ જે છે એમાં જે ધંધાકીય એકમો છે એમને યોગ્ય વાતાવરણ જે છે એ પણ ના પણ મળી શકે. તો આર્થિક આયોજનની ફલશ્રુતિ ભલે સંતોષકારક ન હોય, આયોજનની પ્રક્રિયા હંમેશા ફળદાયી પુરવાર થઈ છે. આર્થિક આયોજન દ્વારા રાષ્ટ્રના આર્થિક ઉત્કર્ષ માટે વિચારણા કરવા સરકારની વિભિન્ન પાંખોને તેમજ સમાજના વિભિન્ન જૂથોને એક મંચ પૂરું પાડી શકાયું છે. સરકારના વિકાસના કાર્યક્રમો પ્રજા સમક્ષ પ્રસ્તુત કરી શકે છે અને આ કાર્યક્રમોના અમલમાં સહકાર આપવા પ્રજાને વિનવી શકી છે.
તો અલ્ટિમેટલી આપણે કહી શકીએ કે ઓવરઓલ જે ડેવલપમેન્ટ થયું છે એક સંતોષકારક થયું છે. દરેક ધંધાકીય એકમ છે અને આપણા દેશમાં એક પ્લેટફોર્મ મળ્યું છે કે જેના ઉપર રહીને લોકો એમને યોગ્ય રીતે ધંધો કરી શકે. ક્યાંક ને ક્યાંક સરકારનો પણ હસ્તક્ષેપ રહેતો જ હોય છે, એ લોકોનો ઇન્ટરફિયરન્સ રહેતો જ હોય છે, પરંતુ એક યોગ્ય એવું પ્લેટફોર્મ દરેક ધંધાકીય એકમને એક એવું બાહ્ય વાતાવરણ મળ્યું છે કે જેમાં રહીને દરેક ધંધો જે કોઈ પણ ધંધાકીય પેઢી છે યોગ્ય રીતે બિઝનેસ કરી શકે. હવે જે કોઈ પણ દેશનું અર્થતંત્ર હોય એમાં જે બાહ્ય વાતાવરણ હોય એ ધંધો કરવા માટે યોગ્ય ના હોય તો એમાં આપણને ધંધો કરવામાં ઘણી બધી અગવડતા પડી શકતી હોય છે. તો એ કોઈ પણ જે સરકાર છે, કોઈ પણ દેશની સરકાર છે, એની એક રિસ્પોન્સિબિલિટી, એની એક જવાબદારી બને છે કે ભાઈ એવું વાતાવરણ, એવું બાહ્ય વાતાવરણ બનાવવામાં આવે, એવું બાહ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે જેમાં ટેક્સેશન પોલિસી હોય, કોઈ પણ નીતિઓ હોય, તો એવું ઘડતર કરવામાં આવે કે જેમાં કોઈ પણ જે ધંધાકીય એકમ છે એ યોગ્ય રીતે પોતાનો બિઝનેસ કરી શકે અને જે દેશનો જે કુલ રાષ્ટ્રીય આવક છે અથવા તો આપણે કહીએ કે ભાઈ જે દેશની જે કુલ રાષ્ટ્રીય આવક અથવા જીડીપી છે એમાં પોતાનું યોગદાન આપી શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે તમારું પહેલું જ ચેપ્ટર છે એને આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને જે ધંધાકીય પર્યાવરણની આપણે જે વાત કરતા હતા કે ભારતમાં ધંધાકીય પર્યાવરણ, એમાં પરિબળોની વાત કરી, એના ઘટકોની વાત કરી, બાહ્ય પર્યાવરણ શું છે, આંતરિક પર્યાવરણ શું છે, કયા એવા ઘટકો છે કે જેના ઉપર ધંધાકીય એકમનો અંકુશ હોય છે, પછી કયા એવા ઘટકો એવા છે કે જેના પર ધંધાકીય પર્યાવરણનો અંકુશ હોતો નથી, ધંધાનો અંકુશ હોતો નથી. તો આ બધી વસ્તુને આપણે ચોક્કસથી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આ જે ચેપ્ટર છે બહુ ડીપમાં, ડિટેલમાં છે. તો આશા રાખું કે તમારે ધ્યાનપૂર્વક એકવાર આખો ચેપ્ટરને રીડ કરવું અને તેમ છતાં જો કોઈ એવો પોઈન્ટ હોય, એવો કોઈ પણ ટોપિક રહી જતો હોય કે જે તમને ના સમજાતો હોય અથવા તમને એમાં ખબર ના પડતી હોય અથવા કોઈ પણ ક્વેરીઝ હોય, કન્ફ્યુઝન હોય તો તમે મારો કોન્ટેક્ટ એની ટાઈમ કરી શકો છો. હું મારો પૂરતો પ્રયત્ન કરીશ કે તમને ત્વરિત ધોરણે એનો જવાબ આપું અને તમારો પ્રોબ્લેમ જે છે એને સોલ્વ કરું. બાકી આપણે હવે ટૂંક જ સમયમાં નવું ચેપ્ટર જે છે એનો પણ લેક્ચર બનાવી અને તમારી સાથે હું શેર કરીશ. તો નિયમિત ધોરણે અભ્યાસ કરતા રહેજો અને એની ચોક્કસથી એક નોટબુક પણ બનાવજો કે જેમાં જે ઇમ્પોર્ટન્ટ મહત્વના મુદ્દા હોય જેને તમે નોંધ કરી શકો અને પરીક્ષા સમયે તમે એ મુદ્દાઓનો યોગ્ય રીતે અભ્યાસ કરી શકો. ગુડ બાય વિદ્યાર્થી મિત્રો.